शरणेश्वर महादेव की जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहु नामी चरण सरोज तुम्हारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धर्याथी चरणे शीश धर्याथी दुख नाख्या तोड़ी नारायण नरभ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उदार्या पामर पतित उदार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे होगी गया काशी पुरुषोत्तम प्रगटनो जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काल कर्म ते छूटे काल कर्म थी छूटी कुटुंब सहिता तरसे अवसर करुणा निधि करुणा बहुगीति वाले करुणा बहुगीति मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे से जय सद्गुरु स्वामी वन्दे विशुद्धं
રસરૂપ અનુપમ સારને રે લોલ જેને ભજતા છૂટે ફંગ હરે તે ભવ હારને રે લોલ જેને ભજતા છૂટે ફંગ કરે ભવ પારને લોલ સામરું પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ સામરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ અજત તજ કામ ને રે લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજે કામને રે લોલ જે હરિ અક્ષર બ્રહ્મયાધાર તે પાર કોઈ નવલ હે રે લોલ જે હરિ અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ ન લહે લોલ જેને કેશ સહસ્ત્ર મુખ ગાય નિગમને તે કહે રે લોલ જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને કહે લોલ વર્ણવું સુંદર રૂપાયનુપ જોગલ જર રે લોલ વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ નખ શિખ પ્રેમ સખી નાથ રહો નૂર માય રમી રે લોલ નાથ શીખ પ્રેમ સખી નાથ ગ્રહો ને ઉરમાં રમી રે લોલ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને લોલ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી
મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. પાર્વતી વતય હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ સંહિતા વ્યાસપીઠ ઉપર બિરાજમાન વંદનીય દરેક બ્રહ્મદેવો, કથાના મુખ્ય યજમાન અને એનો પરિવાર, આયોજક, કેળવણી મંડળના ટ્રસ્ટી મિત્રો, સભામાં બેઠેલા ભગવાન શ્રીના લાડીલા પ્યારા દરેક ભક્તજનો, ઘડીની સૂઈ 12 થી ઉપર ચાલી ગઈ છે, તો નિયમ પ્રમાણે પ્રારંભ કરી કથાને વિરામ કરીશ. ભાગવતજીનો જે શુભારંભ આપ કરી રહ્યા છો, એની પાછળનો આશય છે કે આર્ટ્સ અને કોમર્સ આ બંને કોલેજનું જે તમે સ્વરૂપ જોઈ રહ્યા છો અથવા જે સ્વપ્ન અનુભવી રહ્યા છો એ સાકાર બને એ નિમિત્ત છે ભાગવતજીની કથાનો શુભારંભ, એનું નિમિત્ત. ભાગવતજીનો મત જ એવો રહ્યો છે કે ભોક્તિ અને મુક્તિ આ બંને માનવ જીવન માટે ખાસ જરૂરી બાબત છે. પરિણામ આજે એ દેખાય છે કે ભોક્તિ શબ્દ દેખાય છે, મુક્તિ શબ્દ થોડો ઘસારે વધારે પડી ગયેલો દેખાય છે. શિક્ષણ જરૂરી છે,
પણ શિક્ષણની સાથે સંસ્કાર જરૂરી છે. શિક્ષણની સાથે જો સંસ્કારનો અભાવ હશે તો કેવલ શિક્ષણ એ માણસ જીવનનું ઉત્થાન નહીં કરી શકે. ઓલ હેવ ધ આઈઝ બટ ટુ હેવ ધ વિઝન. કુદરતે આંખ તો દરેકને આપી છે. કુદરતે આંખ દરેકને આપી છે, પણ વિઝન તો ભાગવત થકી મળી શકે. આઈ મળી, ઉસસે ક્યાં લાભ? માણસને આઈ મળી, કુદરતે આપી જ છે, પણ એ વિઝનમાં જ્યાં સુધી ન પરિણમે, વિઝન જ્યાં સુધી ન બદલે, ત્યાં સુધી માણસ બદલવાનો જ નથી. માણસ ત્યારે બદલાય છે જ્યારે એના વિચાર અને વિઝન આ બે બદલાય તો માણસ બદલાય. નહીં તો બધા વાલિયાત છે ને, પકડાઈ જાય છે, ગુનેગાર છે, નથી પકડાતો એ સજ્જન છે. જે સપડાણો એ ગુનેગાર છે, જે નથી સપડાતો એ સજ્જન છે. વાલિયામાંથી વાલ્મીક બનાવવાની ટેકનોલોજી એ કેવલ એજ્યુકેશન પાસે નથી. વાલ્મીક બનાવવાની ટેકનોલોજી, વિઝન અને વિચાર આ બંને ચેન્જ કરવા માટે મેડિકલ પાસે કોઈ રસ્તો નથી. મેડિકલ આઈ બદલી શકે છે, પણ વિઝન ક્યાં બદલી શકે છે? માણસની આઈ નવી ફિટ કરે તો માણસ દેખતો થાય, પણ એ લાદેન ન મટી જાય. લાદેન જો મટાડવો હોય, આતંકવાદ જો કાઢવો હોય, તો વિઝન ચેન્જ થાય, વિચારો ચેન્જ થાય, તો વર્તનમાં પરિવર્તન આવે. બાકી જ્યાં સુધી વિઝન અને વિચાર આ બંને ચેન્જ ન થાય ત્યાં સુધી વર્તન ડાઉન જ જવાનું છે. જેને આપણે ચૂંટીને ઉપર મોકલીએ છીએ એ બધા થોડા અંગૂઠા છાપ છે, અમુક હશે, પણ મોટો ભાગ તો બધો એજ્યુકેટેડ નો છે ને. છતાં તમે વાંચી શકો છો ને પેપરોમાં. બૌદ્ધાએ તમે જોશો તો અશિક્ષિત માણસ ખોટું નથી કરતો એટલું શિક્ષિત માણસો ખોટું કરે છે. ગરીબ માણસ જેટલું ખોટું નથી કરતો એટલો સુખી માણસ ખોટું કરે છે. ગરીબ તો ખોટું કરે છે કે એને ખાવા નથી, કપડું નથી, રહેવા ઘર નથી, તો એને તો ખોટું કર્યું છે. પણ જેને કુદરતે સર્વસ્વ આપ્યું છે, હાથ પેઢી સુધી ખાય તો વાંધો ન આવે, આવા માણસો ખોટું કરે છે. આરટીઓએ નિયમ કર્યો કે નવી કોઈ પણ ટ્રક તમે બાંધવા માટે આપો, બોડી બાંધવા, તો આરટીઓ નો નિયમ હોય કે આટલા ફૂટ લાંબી અને આટલી ઊંચી જ બોડી બંધાય, અને એમાં એટલો જ વેઇટ ભરાય, વધારે ભરો તો ફાઇન થાય. પણ આ ભણેલા જે છે ને એના ખીચાનો કોઈ માપ ખરો? ઇન્ડિયાની બેંકમાં નો સામે તો સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં જાય. હું સ્વિટ્ઝરલેન્ડ જ્યારે ગયેલો 2 વર્ષ પહેલા, આખો પહાડી દેશ છે, આખો પહાડી દેશ છે. આપણી જેવી ક્યાંય જગ્યા જોવા નહીં મળે, ખાલી પહાડો છે. અને બૌદ્ધાએ દ્રાક્ષની ખેતી, પણ એટલી સરસ કન્ટ્રી લાગી. તો મેં ઓલા યજમાનને પૂછ્યું કે આટલા દેશ આપણે ફેર્યા, પણ આ તો બહુ ફાઇન કન્ટ્રી બનાવેલી છે, આ લોકોને આવક શેની છે? મને બહુ સરસ વાત કરી. મને કે 2 નંબરના પૈસા લોકો અહીંયા રાખે છે, એને સાચવવા માટે વ્યાજ આપવું પડે છે,
એટલે આ કન્ટ્રી સુખી છે. તો કેવળ એજ્યુકેશન એ તો આંખ છે, પણ અંજવાસના યોગ વગરની આંખ કશું નહીં જોઈ શકે. આંખ છે ખરી, પણ આંખથી તમારા ઘરમાંય પણ અંજવાસના યોગ સિવાય ઘરની વસ્તુ એ નહીં જોઈ શકાય. જ્યારે લેમ્પ કરશો પ્રકાશ થશે, અને પ્રકાશ થશે એટલે આંખ બધી વસ્તુને જોઈ શકશે. એમ એજ્યુકેશનમાં સંસ્કાર રૂપી જ્યારે લાઇટ થશે, એજ્યુકેશનમાં સંસ્કાર રૂપી જ્યારે પ્રકાશ આવશે, તે દિવસે માણસ પોતાની જાતને જોઈ શકશે, બાકી નહીં જોઈ શકાય જાતને. બનારસમાં હરિરામ શુક્લજી હતા, બહુ સારા વિદ્વાન રામાનુજના. એ જમાનામાં એને 15,000 પગાર હતો, પણ એ ગુરુજી 2,000 જ રે, બાકીના 13,000 પાછા જમે કરાવે. અમે એક દિવસે વિનંતી કરી, ગુરુજી આ તમારા ઘરમાં ઠેકાણું નથી, ફર્નિચરમાં કશું ઠેકાણું નથી, આ છાદડીઓ બેહવાની પાટી ગઈ છે, તમને કાયદેસર પગાર મળે છે ને, તો શા માટે પાછો જમે કરાવો છો? 2,000 જ આપો છો. અમને એને બહુ સરસ વાત કરી. મને કે મારા દેશનો માણસ ભૂખ્યો જો રહેતો હોય, આનું નામ સજ્જનતા કહેવાય, આનું નામ અમીરી કહેવાય, આનું નામ વિદ્વત્તા કહેવાય. બાકી જેના હાથ ખીચા તરફ જ કાયમને માટે વળાંક લેવામાં સમજ્યા છે, એ વિદ્વત્તા નથી, એ તો फायर है, फायर, अग्नि की ज्वाला जिसमें सारा देश जल रहा है. તો એને વાત કરી કે મારા દેશના માણસને ખાવા ન મળે, કપડું ન મળે, રહેવા ઘર ન મળે, તો 2,000 થી મારું ઘર જો ચાલતું હોય તો 10,000 સરકાર કોઈ સારાને આપશે, કોઈ ગરીબોને આપશે, તો એ લોકોનું જીવન ઉંચકાશે ને. કેટલી ઉદાત્ત ભાવના. વસુધૈવ કુટુંબકમ. આજ આ સૂત્ર ખાલી આપણા ઘરમાં આવી ગયું, 4 દિવાલની વચ્ચે આવી ગયું કે ભલું મારું કુટુંબ, દુનિયા તો મરો, મુજે ક્યાં લેના દેના. અને વાત જોઈએ ને તો આપણને એમ લાગે કે આ દેશને તો 2 વર્ષમાં વિશ્વ ઉપર ઓવરટેક કરાવી જાય આ લોકો. એટલી મોટી મોટી વાતો કરે, આપણે તો ધરાઈ રહી વાતો પડે, પણ ભૂલાવે ન પડશે. જેટલી વાત કરનાર છે એ વાતમાં વર્તનનો અભાવ જો હશે તો એ વાતનો કોઈ અર્થ નથી. કરંટ તો ચાલુ છે, હોલ્ડર બી બરાબર છે, લેમ્પ ઉડી ગયેલો છે, એમાં ક્યાંથી પ્રકાશ આવવાનો છે? આપ સૌ મિત્રો એજ્યુકેશનને માટે જે મથી રહ્યા છો, દરેક દ્રષ્ટિ મિત્રોને મારી તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ છે. એજ્યુકેશન ખાસ જરૂરી છે. બેકારીને કાઢવાની વાતો કરવાથી બેકારી નહીં નીકળવાની, ગરીબીને કાઢવાની વાત કરવાથી ગરીબી નથી નીકળવાની. કદાચ લેવલ અત્યારે ઊંચું થયું, પણ ગરીબી અને સુખી માણસ બેયની વચ્ચેનું લેવલ આજથી વર્ષો પહેલા જે હતું એ આજે પણ દેખાય છે. વચ્ચેનું લેવલ જે છે એ બેયની વચ્ચેનું અંતર તો હજી પણ દેખાય છે. 2005માં દેખાય છે. એ લેવલ જો તમારે મટાડવું હોય તો એજ્યુકેશન તરફ વધારે ધ્યાન આપો. એક દીકરી કે એક દીકરો સારો ભણીને તૈયાર થશે ને આખું ઘર ઊંચકશે. તમે 5,000 એને આપશો ને તો 5,000 એક મહિનો ચાલશે, મહિના પછી ફરી એને હાથ લાંબો કરવાનો રહ્યો ને. અમારે ત્યાં બ્રાહ્મણ બાળકો ભણે છે. 10 વર્ષ કોલેજ ચાલ્યા પછી મને એમ થયું કે આ સંસ્કૃતનો અભ્યાસ કરીને આ બ્રાહ્મણના છોકરાઓ
સાયકલે નહીં લાવી શકવાના, સ્કૂટર તો ક્યાંથી લાવશે આ લોકો? સ્વસ્તિના ઇન્દ્રો કરવાથી સ્કૂટર આવે? વિઘ્નેશ્વરાય વરદાય સ્વરપ્રિયાય ગાયા કરો જિંદગી પર, કાર ક્યાંથી આવશે? સંસ્કૃતનો હિમાયતી હું હોવા છતાંય, સ્વામિનારાયણનો સાધુ હોવા છતાંય મેં ઇંગ્લિશ તરફ જોબ આપ્યો. નહીં તો અમારા ગુરુજી, અમે ભણતા ત્યારે દયાશંકર ગુરુજી બહુ સારા પવિત્ર વિદ્વાન હતા. દુર્ગાનાથ ઝા, નયાચાર્યજી પોતે બહુ પવિત્ર પુરુષ. અમે ભૂલે ચૂકે જો ઇંગ્લિશ શબ્દો બોલી ગયા હોય તો ઊભો કરે, જા મોઢું ધોઈ આય, કોગળા કરી આય, કોગળા કરી આય. અમને ખીજવાતા કે ભૂલે ચૂકે જો ઇંગ્લિશ શબ્દ બોલી જઈએ તો એમ કે કોગળા કર, મોઢું ખરાબ થયું, કે એ ભાષા બોલાતી છે કે? અને તમે તો સાધુ છો કે ભગવા કપડાવાળા છો, તમારે તો હિન્દી, સંસ્કૃત આ શબ્દો બોલવા જોઈએ. આવું અમને ખીજવાતા. એ જ હું આજથી 10 વર્ષ પહેલા ઇંગ્લિશ તરફ મેં જોબ આપ્યો અને દરેક બ્રાહ્મણ બાળકોને ફરજિયાત મેં ફરજ પાડી કે તમે સંસ્કૃત સ્કૂલમાં જાઓ, બરાબર છે, ક્લાસમાં જાઓ છો, પણ તમારે ઇંગ્લિશ ક્લાસમાં હવેથી ફરજિયાત જવું પડશે. ઘર ચાલે એટલું તો કમાઈ શકો તમે. મહિને 5,000 તમે જો નહીં કમાવો તો તમારું ઘર કેમ ચાલશે? અને જેનું ઘર ન હાલે એ માણસ ખોટું ન કરે, બીજું કરે હું? એમ પોતાનું ઘર જો ન ચાલતું હોય. વાલિયાએ નારદજીને જ્યારે ઝાલ્યા પછી નારદજી માંડ્યા ઉપદેશ આપવા. નારદજી કહે છે કે તું આ લૂંટફાટનો ધંધો કરે છે, આનું તને બહુ મોટું પાપ લાગશે. વાલિયાએ સરસ જવાબ આપ્યો. ભીલ જ્ઞાતિનો માણસ હતો, એક ડેન્જર માણસ જે દેખાતો હતો, જે લૂંટફાટ અને ચોરી કરનારો માણસ હતો. એણે નારદજીને જવાબ આપ્યો કે સમાજ જો મારી ચિંતા ન કરતો હોય, સમાજ મારી ચિંતા જો કરતો ન હોય, સમાજને મારી જો કશી પડી ન હોય, તો પછી હું લૂંટફાટ ન કરું તો બીજું કરું શું? હું સારકુંડલામાં અભ્યાસ કરતો હતો, પછી મંદિરમાં ચોરી થઈ. ઠાકોરજીના મુગટ કોક લઈ ગયો ચાંદીના. પેલા ટ્રસ્ટીઓ મારા દાદા ગુરુને કહે છે કે હાલો પોલીસ સ્ટેશનમાં આપણે FRI ફડાવીએ. તો મારા દાદા ગુરુ કે હું તો ક્યાંય આવીશ નહીં, એમાં હું સ્કૂલેથી આવ્યો એટલે કે આને લઈ જાઉં કે. એટલે મને લઈ ગયા. એટલે PSI પાસે બધું લખાયું. જે ગયું તું એની કરતા 10 ગણું વધારે આવડાડે લખાયું. આ ખોટું કરતા તો મોટા જે ધોળા વાળ વાળા છે ને એ શીખવાડે છે. યુવાનો ઉપર તો ખોટું લાંછન છે. જવાબદાર આપણે છીએ. યુવાનોની માથે જે ઢોળી નાખીએ છીએ એ ખરેખર આપણો ટોપલો એની માથે નાખવો છે. આપણી ટોપી એને ઉડાડી દઈએ છીએ. જવાબદાર આપણે છીએ. ગંદુ થયું તો ગંદુ થયું, પણ તમે શું કર્યું એના માટે? જગતના ઉત્થાન માટે તમારો શું ફાળો છે? કુદરત તો આપે જ છે દરેકને. તો આપતો આવ્યો છે, આજે આપી રહ્યો છે અને આપશે જ. પણ મારીને તમારી કોઈ ફરજ ખરી કે નહીં? આજ અમે ભગવા કપડાવાળા મંદિરની 4 દિવાલની વચ્ચે પુરાઈ ગયા અને તમે તમારા ફેમિલીની વચ્ચે પુરાઈ ગયા. ડેફિનેટ સત્ય હકીકત છે. આપણને જેટલી ચિંતા છે એટલી સમાજની ચિંતા નથી. જે દિવસે વસુધૈવ કુટુંબકમ, તમે લોકસભામાં 4 સૂત્રો લખ્યા છે.